अब शंकर कहीं धरी जानो जो कुछ भगवान शंकरे ध्यान धर्યું खर પડી જગતની માએ ખોટું કર્યું. હવે આને એક ખોટું છુપાવવા માટે કેટલું ખોટું કરવું પડશે. અંતે બે મોત મરવું પડ્યું. ખોટું ખોટું કેટલું ચાલે ખોટું. બાપ એ ઈશ્વરનો ડર રાખજો મારા બાપ. એની લાકડીમાં અવાજ નથી માટે મીંડાનો સંગ ન કરો. હસતો માણસ હોય, બોલતો માણસ હોય, એના પેટમાં પાપ ન હોય. મીંડાને વિવાહ ન બનાવો, પાડોશી બનાવો, હગો ન રાખો. મીંડાનો વિશ્વાસ ન કરો. મીંડા આપણે કોઈ કામ ન કરવું. કારણ કે મીંડો એટલે દુર્જન. એ દયા કરે તો વિશ્વાસ ન કરવો. દુર્જન કી કરુણા બુરી, ભીષ્મ બોલ્યા મહાભારતમાં. આવા માણસો તમારા પર દયા કરે, દાન કરે, એનો વિશ્વાસ ન કરો. કારણ કે પછી ડબલ ઊંધું કરશે. અને સજ્જન કી કરુણા બુરી, કોઈ સાધુ સંત, કોઈ સારો માણસ તમારા પર ક્રોધ થાય, તમારું ખોટું કરવા જાય તો તમારું ભલું થશે. વિચાર કરો, પેલા દારૂડિયા નાતા હતા, સ્ત્રીઓની સાગર, પૈસા વાળાના છોકરા, કુબેર એટલે રૂપિયા વાળો માણસ, નાણા મર્દાન. અને આ જગતમાં જેની પાસે સંપત્તિની સત્તા મળે એ વિચાર વ્યસનમાં ડૂબે. કારણ કે શાસ્ત્ર લખ્યું છે, કો નહીં જન્મા અસી જગમાહી નહીં. શાસ્ત્રોમાં લખ્યું છે પ્રભુતા પાવી જાહી મદ નાહી. પ્રભુતા અને પરમાણ આપ્યું જાહી મદ નાહી. ઓ દક્ષ પ્રદેશ ભયું તે પરમાણ આપ્યું જુઓ. દક્ષ એને સત્તા મળી, અભિમાન આવ્યો, હું કઈક છું. અને આવા માણસ યજ્ઞો કરે, ધર્મના કામ કરે તો ફળે નહીં ભાઈ. જગતની માનો બાપ અને ખુરશી મળી, સત્તા મળી, અને એને દુરુપયોગ કર્યો. દેખાવ કરવા માટે યજ્ઞ રચ્યો, પાર્ટી બોલાવી, રૂપિયાનો ધુવાડો કર્યો, શંકરનું અપમાન કરવા માટે. આવા માણસો સજ્જનોને, સાધુને, ગાયને, બ્રાહ્મણને, દેવને, ધરતીને દુઃખ આપે છે. પણ એનો યજ્ઞ ફળ્યો નહીં. દીકરી બે મોત બળીને મળી અને બાપનું માથું બકરાનું થયું. હવે બાપનું માથું બકરાનું થયું, દીકરી મરી હોય તો ઘરવાળાની પરિસ્થિતિ શું હશે? શિવપુરાણ વાંચો, રામાયણ વાંચો, ભાગવત વાંચો. આ ત્રણેયમાં લખ્યું છે. આ જગતમાં જેને સત્તા અને સંપત્તિ મળે, કોઈ ગુરુનો, કોઈ સંતનો, કોઈ શાસ્ત્રનો આધાર નહીં હોય તો વ્યભિચાર અને વ્યસનમાં ડૂબી જશે. તમે જોઈ લો આ બધાને નિયમ છે. બાપ કો ન જન્મા, એવો કોઈ માયનો લાલ જન્મો નથી જેને સત્તા અને સંપત્તિ મળે ડૂબે નહીં. આવું શંકર બોલ્યા છે. ભાઈ વાંચો જરા. પણ જેને ગુરુનો હાથ હશે, સંતનો, શાસ્ત્રનો, અને મા બાપ પુણ્યશાળી હશે, એને સત્તાનો મદ નહીં થાય, એને સંપત્તિમાં એ ભાન નહીં ભૂલે. તમે જુઓ, મારી સામે ભિખારી સાધુ તો લોટ માગીને મરી ગયો. મને કોઈ લોટ નતો આપતો. 4-5 ગામના લોટ માંગતો. મારો બાપ, મારી માં મજૂરી કરીને તૂટી ગયા. એક ગુરુના ચરણમાં નેપાળમાં જઈ એ ગૌ માતાની સેવા કરી. એનું પરિણામ તમારા ગામમાં બેઠો બેઠો આજે બકીરો છે, સાધુ. આ ગાયની સેવાનું પરિણામ છે. અને ઈશ્વરે કદાચ તમારી કરતા મને 100 ગણું સુખ આપ્યું છે, એક નહીં. છતાં હું મારો ભૂતકાળ નથી બોલ્યો, મારો જીવન હું નથી ભૂલ્યો, હું મારો ચીલો નથી ચૂક્યો. ને તો મને કોઈ કહેનાર નહીં. બાપ તમારે તો ક્યાંક જવું હોય તો હાંધા કરવા પડે. મારે કાંઈ નહીં, હું ગમે ત્યાં જઈ શકું, ગમે ત્યાં ફરી શકું. પણ માટે મારે ધર્મ બેઠો છે, મારો ગુરુ છે, મારો ધર્મ છે, મારી ખાનદાની, મારી જન્મભૂમિ, મારી જનેતા મને ના પાડે. આજનો માણસ ભૂતકાળ ભૂલી ગયો, રૂપિયા ભાળી ગયો, ન ખાવાનું ખાવા લાગ્યો, ન પીવાનું પીવા લાગ્યો. એ પૈસા વાળાના છોકરાઓ જયારે ઈંડાની લારી પર ઉભા હોય ત્યારે શાસ્ત્રોને દુઃખ થાય, અમને તો કઈ નહીં. બાપ માટે મારી પ્રાર્થના છે. કથા તો તમે બહુ સાંભળવા. હવે હું આવીશ પણ નહીં, તમને લાવી પણ નહીં શકું. હું જે ગામમાં એકવાર જાઉં મને લોકો ત્રાસી જાય, મને બીજી વાર લાવે નહીં કોઈ.
કારણ કે વાંદરાને પકડવું, વાંદરાને બેહારવું બહુ કઠણ, બિલાડું પકડવા હારું, સિંહ પકડવા હારો, હાથી પકડવા હારો, પણ વાંદરાને પકડવો એ બહુ કઠણ. તમે જોયો વાંદરાને કેમ પકડાય? આ વાંદરા વાળા જે નાચે છે એને પૂછે ક્યારે વાંદરાને કેમ પકડો? એક માટલું રાખે, માટલામાં ચણા નાખે, વાંદરાનો ખોરાક ચણા. હું મારા જીવનમાં ક્યાંય યાત્રા ખાવ એટલે ચણા સિંગ રાખું, કારણ કે વાંદરાનો પૂજારી ને ભાઈ, અને વાંદરાના પૂજારી વાંદરા જેવા જ હોય. કહેવાનો ભાવ અહીં બેઠા છે ત્યાં સુધી કથાકાર છું, નીચે ઉતરો તમારી જેવો છું. ને તો મારો અખાડો કેમ તમને મંડલેશ્વર, આપણે મંડલેશ્વર બરાબર નહીં, આપણે કમંડલેશ્વર હારા કે રિક્ષામાં બેસીને એકલા જતા રહીએ, પછી પેલા બન્યા પછી બધું લાવવું ક્યાંથી? વન મેન શો ગમે ત્યાં ફરીએ બાપ, વિધાઉટ લાઈટ, નાત બાર જાત બાર. કહેવાનો ભાવ જીવન કઈક એવું જીવાયેલું છે. સારા માણસો સારું પકડે, ખોટા માણસો ખોટું પકડે. અને પરમાણ આપ્યા છે, આમ નામ નથી ગવાયું. આ બધું આ એમનામ કથા નથી થઈ રહ્યું છે. તમે જુઓ દક્ષ જગદંબાનો બાપ, એ વાંચજો ભાગવત રામાયણ વાંચજો, શિવપુરાણ એમાં લખ્યું છે. આવી દશા થાય છે. આજના માણસો પૈસા ભાડી ગયા, ન ખાવાનું ન પીવું. આપણો ધર્મ નથી મારા બાપ. તમને આ સાધુ બોલી શકે, બીજાનું કામ નહીં. જેને તમારી પાસે લેવું હશે આ નહીં બોલી શકે મારા બાપ. મીઠું બોલનારાઓ તમને કઈ નહીં આપી શકે. હું કોઈ વિદ્વાન નથી, કથાકાર નથી, હું સાધુ નહીં. હું તો સંતોના નામના રોટલા ખાઉં છું, એટલે સંતોના ગુણ ગાઉં છું. મારે નથી અજમાન પાસે લેવાનું, નથી મારે તમારી પાસે કઈ લેવાનું. મને અભિમાની ન સમજતા, પણ મારું ગુજરાત ચાલે છે બાપ. શનિવારે મંગળવારે લોકો આવે છે, પેટીમાં નાખે, એ મારો પગાર છે. હું ચાહું તો લાખો રૂપિયા રોજ લઈ શકું, પણ મારો ધર્મ ના પાડે છે. મને જે કઈ મળ્યું છે મફતમાં મળ્યું છે, અને જો હું વેપાર કરું તો મારા ગુરુનો મને સાપ લાગે. એ તમે કરી શકો, મારું કામ નહીં. પણ મીંડાનો વિશ્વાસ ન કરો મારા બાપ. કથા સાંભળો છો, બીજું કથામાં બેઠા છો, અજમાન ભાઈઓને પ્રાર્થના, ક્યાંય પણ કથામાં 7 દિવસ યજ્ઞ કન્ટિન્યુ ચાલુ રહે. એ તમારા હડમતાળા ગામમાં તમને જોવા મળશે, બીજે નહીં મળે. કાલે પૂર્ણાવતી છે, કાલે પહેલેથી છેલ્લે દિવસે બેઠા બેઠા નાળિયેર લઈને આવજો. અગ્નિને નાળિયેરનો પ્રસાદ આપવાનો. કાલે 7મો દિવસ, કાલે પૂર્ણાવતી છે. આ યજ્ઞમાં બહુ તાકાત છે. યજ્ઞ એટલે તરત ફળ આપનારો. તમારી પાસે નંબર હોય, મોબાઈલ લગાડો લાગી જાય એવો યજ્ઞ. પણ આવડવું જોઈએ, કેમ હોમવું, કેમ બોલવું, કેવી રીતે બેહવું, આવડવું જોઈએ. પહેલાના બ્રાહ્મણો, પહેલાના ભૂદેવ આપણને સમજાવતા હતા, એટલે માણસ 5-5 કલાક સુધી હવનમાં બેઠો. હવે તો બધાને ઉતાવળ છે, એટલે બ્રાહ્મણ બિચારા શું કરે? કદાચ કરે તો 50,000 નો તમે ખર્ચો કરો ને બાપુ બ્રાહ્મણ 2,000 માંગે, એટલા બધા હોય મહારાજ લે. એટલે તે એટલો બધો ધુવાડો કરે ને પેલો બ્રાહ્મણ માંગે. આવું નથી, બધાને ઉતાવળ છે. અમારા ગામમાં એક બ્રાહ્મણ દેવતા હતા, નવા રતનપુર કથા હતી. ભૂદેવ કહેતા હતા કે બાપુ આજકાલ લોકોને એવો સમય જોઈએ જલ્દી કરવાનો. તે બોલે અમારા ગામમાં એક છોકરાના લગ્ન હતા, તે ઘરવાળા કહેવા લાગ્યા, એ મારા જલ્દી કરો, ગાય ગાય મંડપ બધાઈ ગયો, ગાય ગાય નિમંત્રણ પહોંચી ગયું, ગાય ગાય મહેમાન આવી ગયા, તમે ગાય ગાય કૂટ તૈયાર કરો, ગાય ગાય હવન ચાલુ કરો, ગાય ગાય ફેરવા ફેરો. તો બધું મેં ગાય ગાય કર્યું, અને મહિના પછી મળ્યા એટલે મેં કીધું કેમ થયું? કે ગાય ગાય છૂટું થઈ ગયું. આ જીવન છે નહીં બાપ, ઈશ્વર મળે. એ હાથીને વિચાર થયો, પશુને ભગવાન મળતો હોય, તમને મને ભગવાન કેમ ન દેખાણો મારા બાપ? વર્ષોથી તમે મંદિરોમાં જાઓ, દીવાબત્તી કરો, આવા ધર્મના કાર્ય કરો, તમારી છાતી પર હાથ મૂકીને કહો તમે સપનામાં ભગવાનને જોયો, કેમ નથી દેખાતો? અને એક આ મૂંગું પ્રાણી, 2 જુબાન હાથી, એને ભગવાન દેખાઈ ગયો? વૈકુંઠ દોટ તોડીને આવ્યો. અને બી સુખદેવ જેવો જોજી કે છે, હું કોણ તમે માનો નહીં, ભાગવતમાં લખ્યું છે, 8મો કંદ વાંચો. હાથીએ જોયું, બધાય કિનારે રહી ગયા, મને કોણ ભજે? પણ થોડું ઘણું કરેલું ભજન, એટલે ગીતાકાર સાચું બોલ્યો કૃષ્ણ, હે અર્જુન, થોડું ઘણું કરેલું ભજન, થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે છે. આગલા જન્મમાં માણસે ભજન કર્યું હતું, હાથી થયો, પણ આગલા જન્મનું ભજન આ જન્મમાં કામ લાગ્યું. અને યાદ આવ્યું કે આ જગતમાં જીવનું નારાયણ સિવાય, ભગવાન સિવાય કોઈ નથી. અને તરત કમળ ઉપાડ્યું, બુડવા ગયો ને હે હરી કીધું. ત્યાં તો પેલો વૈકુંઠ છોડીને આવ્યો, ગરુડ પર બેહી. અને થોડી વાર લાગી તો ગરુડને છોડ્યું, અને હાથીને મગરમચ્છને બહાર કાઢ્યા. અને જ્યાં ભગવાનનો હાથ લાગ્યો ત્યાં તો 2 દેવતા બની ગયા.
ભગવાનની સ્તુતિ કરી. નારાયણમ નમસ્કૃત્યમ નરો ચૈવ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસો જય તે જય મુદ્યતે હરિ અસિત ગિરી સમચા કંજલમ સિંધુ પાત્રે સૂત્ર શાખા લેખની પત્ર મરવી લિખિત શારદા સર્વકાલમ તદ ગુણાના પારનાઈતે. હે હરિ, ભગવાને તમને ને મને બતાવ્યું એટલે એ તમે હાથી મગર કેમ થયા? તો હાથીમાં બોલો, આગલા જન્મમાં મેં મારા ગુરુનું અપમાન કર્યું, જેને મને કંઠી બાંધી રસ્તો બતાવ્યો એનું અપમાન કર્યું. ગુરુએ કીધું હાથી બની જા. હું હાથી બન્યો, પણ થોડું ઘણું ભજન હતું એ કામ લાગ્યું. એટલે તું મગરમચ્છ કેમ કર્યો? કે મહારાજ મેં જિંદગીમાં ના ખાધું ને ખાવા દીધું, બધું ભેગું જ કર્યું, જેને તેનું લઈ આજો મગરમચ્છ બન્યો. એ મારા બાપ, આ કૂતરા, કાગડા, બિલાડા, બિલડા જે કઈ તમને દેખાય આ બધાય આપણા ફોટા જ છે. આ બધામાંથી આપણે આવ્યા છીએ અને બીજા આપણા વાળા ગોઠવાડા છે. હવે પાછું આમાં ન જવું હોય તો કઈક હૃદયમાં ઉચ્ચારજો. કથા પૂરી થાય એટલે મારી પ્રાર્થના છે, તમે હિન્દુ છો, તમારા ઘરે જમીન છે તો ગાય પાળજો મારા બાપ. કેમ ભાઈ આ કડવું લાગે છે? આપણા દાદા પૂર્વજો ગાયના છોકરા બળદ પાસે કામ લીધું અને એની દયાથી આપણે અહીં છીએ. કદાચ ગાય ન પાળો, તમારે જમીન જાગીર હોય, કપાસ વાવવાની તમને તાકાત મળતી હોય તો થોડી જ્વાર વાવજો. કોઈ ગાયોની સેવા કરતા હોય ભલે ગૌશાળામાં તો નાખો, પણ તમારા ગામને ગોંદરે નાખજો, તાકે ગામની ગાયો ખાશે અને છેલ્લો વિહામાં આપણો હોય છે ત્યાં એ આપણું મૃત્યુ સુધારશે. ગાય મર્યા પછી પણ આ જીવને વેતરની નદી પાર કરાવે આપણો બાપ નહીં, માં નહીં, ભગવાન નહીં, ગુરુ નહીં. એ ગાય આપણને પાર કરે. મર્યા પછી પણ તમને ગાય કામ આપે. ભાગવતમાં ભગવાન કપિલ બોલ્યો, માં આ જીવ મરે અને ગાયની સેવા કરીએ છીએ તો મર્યા પછી ગાય વેતરની નદી બહુ ખરાબ નદી છે મારા. 28 નરક છે, એમાં 28મું નરક આ વેતરણી એને પાર કર્યું હોય તો ગાય કિનારે ઊભી હોય અને તમે ગાયની સેવા કરીએ છીએ તો ગાય કહેશે, બેટા પકડ પૂછડું અને તને પાર ઉતારું. એ ગાય તમને પાર ઉતારશે. બાપ વિશ્વાસ રાખજો મારા બાપ. એવું ના કરી શકો તો ભગવાને તમને ખેતર ના આપ્યું, રૂપિયા આપ્યા હોય તો કોઈનું ખેતર ને કહેજો, ભાઈ લે આમાં જ્વાર વાર 1 વર્ષ કેટલા રૂપિયા, અને એ જ્વાર થાય કોઈ ગાય ને આપજો. મને નહીં, હું જિંદગીમાં નહીં માગું. મારી પાસે ગૌશાળા ચાલે છે, અન્નક્ષેત્ર ચાલે, પણ હું નહીં માગું. કારણ કે હું માગું તમને એમ થાય આ એનું જ ગાય છે એટલે મને કાલ તમે આપ્યા તો નવા ગાય ઢાળ મોકલી દીધી. મને લાખો રૂપિયા અમરેલી મળ્યા તો મેં કીધું તમારા ગામની ગૌશાળામાં આપો. કારણ કે આ સમાજ છે, કાલે બોલે કે અહીંયા આમ તો ગાય છે એને ગૌશાળા માટે નહીં. નહીં, જ્યાં તમને ઈચ્છા લાગે. કારણ કે તમે ગાયના છોકરા છો મારા બાપ. હું પણ તમારી સાથે છું. અમારે સાધુને ગૌશાળા ન હોય મારા બાપ. જો આમાં રહેશું તો અમારું પછી ક્યાંથી થશે? અમે આટલો છોડીને ઈશ્વરના ભજન માટે બને, આ ભવાઈ માટે નહીં. પણ તમે તમારી ફરજ ચૂક્યા એટલે મેં રાડીઓ નાખીશ મારા બાપ. દુઃખ થાય, સાધુ સંતોષ ગાયો માટે રાડ્યું નાખે, સાધુ સંતોષ ગાયો પાડે. કેમ ભાઈ, તમારો ધર્મ નહીં? તમે જો કપાસ વાવી શકતા હો, આટલી હોસ્પિટલો બનાવી શકતા હો, ગાય માટેની, ગાય આપણી માં નહીં ભાઈ. કેમ આમ કરો છો? ગાય તમારી મારી માં છે. મર્યા પછી પણ એટલે એ ગાયના સાણમાં કેટલી તાકાત છે. એક ગાયનો ઘોડો સાણનો એક રાફડો બનાવો, પછી તમારો મોબાઈલ ચાલુ કરીને મૂકી દો અને બંધ કરો, એ તમારો મોબાઈલ બંધ થઈ જશે. એટલી ગાયના સાણમાં ઉર્જા છે. કરી તો જુઓ. ગૌમૂત્ર પીવી જુઓ 3 મહિના. એ ગાયને જવ ખવડાવીને ના જવ ખાઈ જુઓ. જો જિંદગીમાં તમારે દવા કરવી પડે તો મને સાધુ કહેવાનું છોડી દીજો મારા બાપ. કરો તો ખરા. મને લંડન, કેનેડા, કેનિયા, યુગાન્ડા, ટાઝાનિયા અને ભારતની કોઈ હોસ્પિટલ નહીં હોય જો બધા હાથ ઊંચો ન કરવો હોય. પણ આ જીવું છું તો આ ગૌમૂત્રથી મારા બાપ, ગૌમૂત્રથી જીવું છું. મારો નિયમ છે ગૌમૂત્ર પીવાનો. આ છોકરો ગાય છે, સવારમાં ગૌમૂત્ર પીને આવે છે, એનો રાગ જુઓ. ગૌમૂત્રમાં બહુ તાકાત છે મારા બાપ. માટે જમીન હોય તો આવું કરજો. પંજાબના લોકો આવું કરવા લાગ્યા. હું પંજાબમાં કથા કરવા જાઉં, એ લોકો બહુ માને. પરદેશમાં હું આવું જ બોલું. તમારી પાસે YouTube હોય તો જોજો. ઘેર બેઠા